હમ નક્કી તો મેં પત્રી કરી જ લીધું છે કે હું એક દી પૈસા વાળો તો બની છે જ તે એ વાહ વાહ ગજુભાઈ વાહ. બાકી તમે સપના ઊંચા ઊંચા બહુ જો. હે પત્રી સમજો હું તો પૈસા વાળો બની છે જ તે હારવાર તુંય બનવાનો. એમ? હો બસ જો તું મારી હારે રે મારી હારે તું ધંધામાં રે ને તો નકર નહીં. એ ગજુભાઈ એટલા સમય ધંધો હારે તો કર્યો છે તો કઈ ફાયદા તો નહીં. પણ એ બધું જૂનું થઈ ગયું. પણ આ વખતે પત્રી મારી પાસે એવી ગેમ છે ને એવી રમત છે ને કોઈ જીતી જ ન શકે. એ ગજુભાઈ એમ કરી કરી કેટલી વાર ઓલો ગાંડો જીતી ગયો બરોબર. એટલે છે ને એવી આપણે કઈ ગેમ બહાર પાડવી નથી. સાના મને એ ટાઢા ફોન ના બેહી. આ તો પત્રી તને એક ચાન્સ આપું છું મોકો આપું છું પછી કાલ સવારે તું ન કેતો હા કે ગજુભાઈ તો પૈસા વાળા થઈ ગયા ને હું આઈના રહી ગયો એમ. એ ભાઈ હવે પૈસા વાળા કઈ એક દીમાં કઈ તમે કરોડોપતિ તો નહીં થવાના. વધીને 1000 1500 2000 વધીને હાલો ને લાખ રૂપિયા હાલો. તો પણ તારે કરવાનું હું છે ઈ કે ને ભાઈ મારી યાર ધંધામાં નથી રહેવું ને. એ ગજુભાઈ 5-50 હાટોમાં છે ને ધંધો હું ન કરું અને છે ને તમારા હારે કેટલા સમયથી ધંધો કર્યો કોઈ દી હું ફાવ્યો નથી બરોબર. નકરો કાપ જ મૂક્યો નક્કી કર્યું હોય કે 1000 દેવાના એમાંથી કાપ મૂકે. એ ગજુભાઈ એટલે આપણે ધંધામાં રહેવું નથી. આજ તો પત્રી હું છે ભાઈ મોકાનો દિવસ હતો જીતવાનો દિવસ હતો પણ આ ઠીક છે ભાઈ બીજું હું તો ન્યા હું તો ત્યાં એ ગજુભાઈ દર વખતે મોકાનો દિવસ હોય તોય હું હારી જાઉં. અત્યારે કાંઈ વાંધો નહીં આ વખતે પત્રી એવી રમત હતી ને કોઈ જીતી જ ન કે જો જીતી જાય ને તો હું ગામ મૂકીને ઉયો જાઉં બોલ. એ ગજુભાઈ ગમે એવી રમત હોય બરોબર ઉપર પાતાળમાં જવાનું હોય ને તોય મારે તમારે ધંધો નથી કરવો ભાઈ. ચોખ્ખી સીધી વાત. હા તો કાંઈ વાંધો નહીં પત્રી હું તો કરું ધંધો કાક હે ભાઈ. અત્યારે કાંઈ વાંધો નહીં આવજે બીજું હું કોક મળે તો કહેજે ગજુભાઈ છે ને ગેમ બહાર પાડી છે રમવું હોય તો વાડામાં વહી આવજો એમ. એ ગજુભાઈ આ ગેમ બહાર પાડો એ બરોબર. હવે એ પૈસા બેંકમાં મૂકો ને તોય કાંક વધારે આવે. આ તો ઉતક ને ખોટમાં જાય. એ ભાઈ પત્રી તું મને શીખામણ દે માને ભાઈ હો તું તારું કર હું મારું કરું કાંઈ વાંધો નહીં કોક મળે જરા કહી દેજે. અરે પસ્તા હો. અરે ના 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 ભાઈ આવજે આવજે. અરે મને જરી યાદ કરજો. ના 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 તું મને યાદ કરી દાવ. તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ આ તો હું સલાહ બધાને હાથી જ આપું પણ કોઈ માનતું નથી. ના ના આવજે આવજે કોક મળે જરા કહી દેજો. હા અત્યારે દાંત કેટલો ભાઈ રોવાનો વારો જ છે. એ હા આવજે. સમસો હલવાઈ ગયો છે નીકળતો નથી લે તવીમાંથી. આ છે ને સમસો કાઢ્યા પાર છે. કાંઈ વાંધો નહીં સમસા તને આજ ગમે એમ કહીને હે ને બહાર કાઢવાનો છે. સમસો કાપી નાખું કે આ તવીનું કડું કાપી નાખું? ના ના કડું જ કાપી નાખું કારણ કે તવીની તો ક્યારેક જ જરૂર પડે સમસાની તો રોજ જરૂર પડે શાક બનાવવા. કડું જ કાપી નાખું. આજ છે ને બહાર કાઢ્યા પાર છે સમસા તને જો. એ ભાઈ તું આવી ગયો શું છે? શું કરે? એ ભાઈ આ સમસો હલવાઈ ગયો ભાતો નથી કાઢું સૌ આમ જોતો જો. હા એલા એ હલવાઈ ગયો હું એ ભાળું છું. એ ભાઈ તો હે ને આજ ગમે એમ કહીને સમસો બહાર કાઢવાનો છે એટલે હે ને કડું કાઢી નાખું કારણ કે તવીની આપણે ક્યારેક જરૂર પડે સમસાની તો રોજ જરૂર ન પડે હે ભાઈ. હા પડે ને. એ ભાઈ તો હે ને કડું જ કાઢી નાખું. તારો શું વિચાર છે? કડું કાઢી નાખું તો નીકળી ન જાય એટલે નીકળ્યા મન નથી. એ ભાઈ હલવાય તેટલો જો જોતો કરો તું સમસો જો જો કેટલું મેં બળ કર્યું ને. બસ 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 સાહેબ લાવા દે. ઓય બાપા ઓય પણ હું કામ ને મારે છો? ડોબા રેખા તારામાં બુદ્ધિ નથી ને તને ગાંડો કીધો ને બરોબર જ કીધો છે તને. એ ભાઈ કાંઈ ગાંડો નથી હો. હમણાં જો આ કડું કાઢી નાખો ને એટલે સમસો નીકળી જ જવાનો છે. હા એટલે ટીવી છે ને ફેલ થઈ જાય એમ ને. એ ભાઈ તેવીની આપણે ક્યારેક જ જરૂર પડે સમસાની જરૂર પડે કે નહીં એટલે હું કહું છું આ એમના નીકળશે જ નહીં તારથી નીકળે તો કાઢી લે હમણાં. એ ગાંડા આ છે ને જરા કાક બુદ્ધિ જોડાય લે આલે. એ ભાઈ સાદું કર્યું બોલ તે. હવે જાદુ નથી કર્યું. ડોબા રેખા આમથી જ નીકળે આ હલવાઈ જાય કળામાં કાંઈ ખબર પડે કે નહીં. ડોબા રેખાને કાંઈ ભાન કેદી આવશે. કારક તારો ફ્યુઝ ઉડી જાય છે કારક છે ને ફોટી જાય છે. એ ભાઈ તો હવે હું કરું લે. હવે હું કરે હું આજ મારી આરી નિહાળમાં ક્યાં ભરાણો છે મગજના માણસોનો. એ ભાઈ મારે નહીં તો ના ઇન્જેક્શન કેવા દે ખબર ને મારે ઇન્જેક્શન લેવાને નથી આવું. એ ડોબા રેખા ઇન્જેક્શન નો દે. આ તારો મગજ છે ને એ કારક છટકી જાય ને એની માટે તપાસ કરાવવાની છે અને ક્યાં પાયો છે ને મફતમાં છે
એ ભાઈ મફતમાં છે. તા મફતમાં જ છે ને. દવા આપે તો તારો ફ્યુઝ તક છોટી જાય તો હરકું તું કામ તો કરે. હમણાં આગળ આને કાપી નાખે તા 200 રૂપિયાની ટીવી ને, અને આ ખોટે ખોટો આ તો નીકળી ગયો ફટકે, અને અમારા ખોટે ખોટા 200 રૂપિયા જાતામાં. એ ભાઈ હાલ તો હે ને દવા લેતા બે, મારી લેતા આવી ને તારી હારે લેતા બે. મારી હું લેવા? એ ભાઈ તું મને વારાખેરી મારે કે નહીં, એટલે તારે થોડીક જરૂર તો હે જ તી. તારો મગજ છે ને થોડોક ફેલ જ થઈ ગયો યાર. એલા મગર ત્યાં નથી તો ડોબા રે કા, તું આમ તો આને કાપી નાખે જ ને, એટલે તને મારું તો તારે આવું કાંઈ કરવાની જરૂર શું છે પણ? એ ભાઈ તું બહુ બોલે ને તારી જીભ પેજ માં ઉભા ઉભા કાપી નાખું ઉભા. ભાઈ છોટી ગયો. આવું હું કામ લાવે આંગળા કાપી નાખે ઘરે? ઓય બાપા, તું ઉભા રે કા, આવું કોઈ છે ને સારા કરતો નહીં ક્યારે. આ મારે છે ને ઓલા નટુભાઈ ને પાછું જી આવવું જોઈએ. હું એક જરીક કામ કરવા લાવ્યો ત્યાં તો આ કારક છે ને ભોલું કાપી નાખશે. શનિ મહિનો આ દવા કરે જવું છે નિહાળ્યા. એ ભાઈ આ ગલિન્ડર છે ત્યાં ખાટલાનો પાયો હરખો કરી નાખો છે, એક ટૂંકો છે ઈ થોડો કાપી નાખી. પછી કરવો કહો એટલે શનિ મહિનો ને કાગડી હાલ. આરામ નિહાળે જવાનું છે. હાલ હાલ આ કામ હાલ. હોપ કા પત્રી પેલા કેન પાજા. લે કેન પાસ આવે એમ લગનમાં? વાહ, બાકી મસ્તી તુંય મારી જેમ શીખી ગયો. પણ તા પોપ લઈને ક્યાં જાતો વાવ? વાડીએ જાવ છું. અરે મને એમ કે દવા છાંટીને ઘરે જતો હોય. અરે દવા છાંટવા જ જાવ છું. હવે છે ને આવું દવા છાંટવાનું મેં ચાલુ કર્યું છે. ના ના સાચી વાત છે, કાંઈક તો ધંધો કરવો ને. તારે બેઠવું કેટલું? એક પપે 50 રૂપિયા. બસ લે ખાલી 50 ન મળે, આમાં તો 8-10 પપ થયા જ કેટલા થાય? 500 રૂપિયા. અને બીજી રોકડી થાય તો અલગ. એ આમાં બીજી કઈ રોકડી? ખેડૂત છે ને દવા મને આપે ને, હા. ઈ અડધી છાંટવાની અને અડધી પાછી અગરાવાળાને દઈ આવવાની. એ વાહ વાહ, બાકી મગજ તારામાં જો. હા એ પણ હું તને શું કહું, હવે પંપ લઈને દવા છાંટવા જવાની આ તારા ખંભા નથી દુખતા? ખંભા તો દુખે પણ મહેનત કર્યા વગર થોડા પૈસા મળે. અરે મહેનત કર્યા વગર પૈસા મળે, અને છે ને આ 50 માં લોભમાં નહીં રમવાનું. તો એ ગજુભાઈ છે ને ગેમ બાર પાડી છે, એમાં છે ને જા પૈસા મળે એવું છે. બસ બસ બસ, ઈ ભલે ગેમ બહાર પાડે, ઈ ગેમ પાડે બહાર અને તું બધાને કેવા નીકળે એમ કરીને અમને છેતરી જાશું. ના 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 ખબરી, હું છે ને આ વખતે એની ભેગો જ નથી રહ્યો. તું નથી ભેગો? નાય. તો બરાબર. લે એમાં શું કર ખબર છે, મને એમ કે હું તને અડધો ભાગ આપી, અને અડધો ભાગ આપે જ નહીં, પાછા 100 રૂપિયા વાપરવા આપી દે. હવે એમ કે હાલતા છે? ઈ વાત હશે. તો કેમ આપણે જીતી જાય ને તો પૈસા મળી જાય આપણને. હા, અરે પૈસા મળે તે. હવે એને હું ગેમ બાર પાડતા આવડે, અને ગેમ બાર પાડી ઈ મોબાઈલ માં જોઈ ને ગેમ બાર પાડે. ઈ વાતે હસી. બરોબર ને? હા હા. આ તો આ તે પપ ભલે ને હારી રહ્યો, ઈ તો હું મેકી દઈશ ક્યાંક તમ તારે, એની ચિંતા કરીમાં. હા તો વાંધો ને, હાલ આપણે કમાઈ જ લેવાનું થાય છે. હા હાલ. હાલો ગામમાં પહેલી વાર ગેમ બિસ્કિટની ગેમ. 100 રૂપિયામાં 200 રૂપિયા જીતો, 100 રૂપિયામાં 200 રૂપિયા જીતો. હાલો બિસ્કિટની ગેમ. લે ઘરાક આવ્યો હો ભાઈ. એ ભાઈ બિસ્કિટ આપતો લાગે, લાય લાય એક પડીકું. એ એમ ક્યાં હાથ નાખો? એ તો પણ બિસ્કિટ ખાવા મેકી તો ખાવા દે ને ભાઈ. એલા ખાવા નથી મૂકીએ, તો એલા ગેમ છે. એ ભાઈ બિસ્કિટ ની ગેમ મેં પહેરી દે ને સાંભળ્યો આવી ગામ. હા, ખાલી આમ જો 100 રૂપિયાની ટિકિટ છે, અને બિસ્કિટ ખાઈ જાવ તો 200 રૂપિયા મળે. હા તે ઉભા રહ્યો. લાવો ખાઈ જાય. લાવો લાવો. ખાઈ ગયો લાવો બસ હાલો. એ ગાંડા, તો એમ નથી ખાવાની. તો કેમ ખાવાની હોય? આ. જો અહીંયા મૂકી, હા અહીંથી હેઠે લાવતા આમ ખાવાની અહીંયા મોઢામાં. હાથ અડાડવો કે હે હાથ અડાડવાનો? નહીં તો તું તો એમ નહીં ને? ચા કાંઈ વાંધો નહીં, હવે સમજાઈ ગયું કેમ છે ઈ. એ સમજે જો ને તને? સમજાઈ ગયું પણ પૈસા મારી પાસે નથી. એ કાંઈ વાંધો નહીં, પૈસા તમને તારા હું આપું, અને જીતી જા એટલે 70% પૈસા મારા. 50%. હા તો વાંધો નહીં, 50. એ ભત્રી ભાઈ રેવા દે ને તું. કોઈ આ જીતી જ ન થકવાનું, કોઈ એમ બિસ્કિટ ખાય જ ન હકે. ખોટો તું ખોટમાં જાય. હજી કહું છું મારી યારે ભળી જા. પાર્ટનર રહેવું છે ધંધામાં. જો એને ખબર છે કે હું જીતી જાય એટલે મને ફોલ આવે. હું કઈ ફોલ આવ? નો 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 નો. તો પત્રી તારી મરજી ભાઈ. હાલો ભાઈ પેલા કોણ? આ ભાઈ ઉભો રે ભાઈ. હાલે હાલો અમારા તે પૈસા આપી ગયો એના હાલો લઈ લો. હાલો 200 રૂપિયા હાલો. અમારા બેયના. ઓકે હાલો હવે બિસ્કિટ આપી ગયો પછી એક હારી ચાલુ કરી દેવી. હા લ્યો. લાવો બિસ્કિટ. અને ખબર એ બધાને આપી ગયો કરી હાલો હવે એક હારી જ થી. હા. અને કેવી રીતે કોણ ખાઈ જતર મળશે? એ હાથ નહીં અડાડવાનો. બિસ્કિટ જો સીધી અહીંથી આવી સીધી મોઢામાં જ જાવી જોઈએ. કાંઈ વાંધો નહીં. પડી તોય પૂરું. હા હા. એ ચાલો મેકી દીધી બરોબર. હાલે. રેડી? કે જે ચાલો વાળી. સ્ટાર્ટ.
ગાંડા આવતી નથી. એટલે હા એ હાલો 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 કોણ 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 એ ગાંડા ભાઈઓ એ પથરી ઓટ એ મેં જોયું હો ભાઈ હાલે ખબરી હાલ લે 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 હાથ અડી ગયો. લે 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 મેં જોયું ને દાદા મોઢામાં બિસ્કિટ નાખ્યું હો. જો ભાઈ ગેમ છે ને હું જીત્યો, હાથે અડાડ્યો નથી અને બધાની પહેલા હું ખાઈ ગયો, એટલે કોણ વિનર? ગાંડો હાથે લાવો 200. ગાંડા તને ભાઈ વ્યવહારે 200 દેવાના મોટા આલે ભાઈ. ભાઈ ફોના 200 આવ્યા છે, હાલ ગામમાં જઈને હે ને પેલા પાણીપુરી ખાઈ લેવી. હાય હા જાવ જાવ હાલે. રમી છે હવે કેમ એ ગજુભાઈ હું તમને કહેતો હતો ને આ ધંધા ન કરાય, આ ધંધા ન કરાય, આ ધંધો ખોટમાં જાય. એ ખોટમાં ગયો ને કોણ ખોટમાં ગયું? તમે એ પત્રી ઈ તારો વેમ છે, ખોટમાં હું નથી ગયો, ખોટમાં તું ગયો. મને તો ઉલતકના 200 રૂપિયા મળ્યા અને 200 તો તે ઉલતકના ટિકિટ ને આપ્યા ને તું તારે 200 રૂપિયા ગયા અને મારી યાર પાર્ટનર માં રહ્યો હોત ને તો આ 200 માંથી 100 રૂપિયા તને મળ્યા. એ